માટે લેબરો ડેટવું પડે કાપર આખો દાડમાંથી ઊંટે ચીટ ના ખાય એટલે છોકરા ખૂણા બેહી જાવ કે આય કે ભાડે મદદ કરાય ખબર પડતી નહીં હું ના ફાવા રોટલા ખાતા ફાવાના દેતા નહીં ફાવતું રોટલા તો ડાયરેક્ટ ભાગીને જતા રે જોવા તો દે કેટલા વાગ્યા લ્યા તારી 100 વાગ્યા છે મારા બાપની સોગન પેલા ચતુરિયાનો ફોન આવ્યો નહીં ગઈડાનો એટલે પેલા લાલભાઈનો ફોન આવ્યો નહીં આરતી કરવાની છે દશાની આરતી કરવાની છે ફોને આવ્યો નહીં કોઈનો મારે તો જવું પડશે તારે આવું છે ને તારે આનું શું ખરું નપતા ને આપણે જીએ આપણી સોગન 100 વાગે તો મારે જેનો ફોન નહીં આવતો કોઈનો ફોન નહીં આવતો પેલો ગયરો કેટલા વાગી ગયા આમ જોજે 100 થયા તો હજુ કોઈ ડોકાય છે હોય પેલો દાઢિયા તો બૂમો પાડતો હે દશામાની આરતી કરવાની હજુ આ કોઈ કે આયા આવ્યું હોય કોઈ જ દેખાતું નહીં ચાટલો વાત જોઈને બેહ્યો હું તો હજુ કોઈ આવ્યું નહીં બોલો લાલભાઈ નું ઘર આવી ગયું લાલભાઈ અરે હેડો વાત જોઈને બેહ્યો હું તમારી જાય આ તો કરતા હતા તમે અત્યારે ઊંધી લેબરો બેઠતા હતા કેટલા વાગે જોજો પેલો દાઢિયા તો આપણી ઘે કાઢનો છે આજ પેલો દારો મોડું કરો રોજ આવું મોડું ના કરતા લે હેડો ના બતાના પેલા તારો સો હતો પછી ચતુર તો હાસે આબુ હોય તો ના હોય તો કોઈને આપણે હેડો આપણે બતાના તો પછી પેલો લેકી પેલા આપણે આપણી ઘે કાઢનો આપની છોકરા આ સો થઈ ગયા બ્રો દાઢિયાનો ઉમો પારસે માં આવી ગયું ઘર ના તને ખબર નથી પડતી કેટલા વગાયા હતી ઘેર હું કરતો તો તમારે ફોને કરતા નહીં ફોન નો ડુંગાળો ને ફોન હાન કરવાના હોય ખબર નહીં પડતી આ ટાઈમ ભાઈ કરવાનું છે માતાજી દીકુબા જેમાં હા બે બેટા બે તમારો શરમ આવે છે કે નહીં અલે કલાકથી હું વાત જોઈને બેહું કંટાળી ગયો મારા મને કે લાલભા મને ફોન કરશે કે ચતુરે ફોન કરે પણ બે મને એકનો ફોન આવ્યો નહીં પણ હું તો ચાંદો તૈયાર થઈને વાત જોઈને મારા ઘેર જઈને મુકા આલી મુકો ને એકડું મારા બાપની સોગન કલાકની વાત જોઈ હું કંટાળી ગયો બેહું 100 વાગી જાય આરતી ઉતારવા નહીં આપણે હા મેં તો આઈ જા પર પેલો ઢાઢરી ચોકન માર્યો છે ફોન બંધ કરો કે આવો એને ફોન ના કરવાનો ખબર છે કે વરત લીધો તો આપણે વેલા આવી જઈએ તો એને ખબર નહીં પડતી કે હું જવું હવે કેટલા વાગે હું જોજો હારા શો થયા ના આવવા દે મારા બાપની સોગન એના આવા દે પછી વાત ઘરમાં ચોટીયો ડોસી કંટી કે આલી દે દીકુબા તમે તો હા આવવા દે પેલા એને તારા વાત છે તો એ કે એને ખબર આ પેલો દારો તો મોરું કરો બોલો હાથે એટલે જ ના આરતી ઉતારે ખબર નહીં આખા ગોમની આરતી થઈ છે હા વારે તો વેલા દોરે આવી જાય છે આ વધનાના ટાઈમે હું થાય છે એટલે બોખરે બે હોય નંબર આવવાનો અત્યારે આવતો નહીં વાતો કરો કે જાય ના બતાન આપણે તો જીએ મઈ ના એવો ના બધે પૈસા પછી જઈએ તો વાત ના જતા એની વાત જોઈને બેહીએ ને બેવાલા દપન તો બીજી વાત જોઈએ એ તો હું અગરબત્તી દીવો કરીને જાય આરતી કરવાની બાકી હે કેટલા વાગી ગયા છે એવો કંટાળી ગયો ઓશ મેં કઈ જ્યાં વાજણા લીધા ને તે માં તો ઓશ મેં કીધું 100 વાગ્યા નહીં સુમાબાનો ફોન આવ્યો કે નહીં લાલાબાનો ફોન આવ્યો હવે દીકુબા તો મારી ઘેર કાઢ નાખી કારણ કે 100 વાગ્યા તો ગઈ આરતીમાં જવાનું મોડું થયું અને આ ભોંડિયો મારા માથા પર નહીં કે મોમાં ઉભા થયો આરતીનો સમય થયો છે એટલું ને કહેતો નહીં હારતું આખો ફોન ફેક કરી દો છે એનાથી હું કંટાળ્યો છું શું કરે કયો અલે ભણ બોલો હું કહું કયો લે આરતી કરવા જવાનું છે કે શમાની ચોકન મારે નહીં આબુ આરતી કરવા ચા ના વરત મેલી દો તો તમે વરત કરો અને ઉપવાસ કરો ને આરતી કરો બધું મારે નહીં આબુ પણ આ ફોન ફેરજાવાને તું આરતી મે તો થોડી બુદ્ધિ આવે આટલામાં તો દશામાં તારું સારું કરે પણ મારા બુદ્ધિ લાવવી નહીં કે વરતે કરો નહીં આરતી કરવી નહીં તમે જો અલે ઓમ નામ તું મરી જઈએ આવતા 12 મહિના આવતા તો તારે ઓમ હોના જેવું થઈ છે ઘરમાં આપડા અધૂરે તો મારા થાય ને તમે જો મારા નહીં વરત કરો આવી અલે અપમાન ના કરે ને ભોગવવું પડશે તારા અધો નહીં તો ભોગ ભીલી વરત નહીં કરું મારા હા તો ભોગવજે તારે દશામાં વરત મને ગમતું જ નહીં હા ના ગમતો તો અપમાન તાર ભોગવવું પડશે પછી મને કહેતો નહીં કે મોમાં આવું થયું મારા હારું જો નહીં કહું છો હા તો આટલું વારી લો તાર હું આવું દીકુબાન ઘેર આરતી ઉતારી હું નહીં આવું એક જઈને આવીને પાછો વારજો આ હાલ ખોટું અપમાન કરે છે આયો મને હું લાગે કોઈ નવો કરવાનું છે આવી ગયા દશામાં કરી કરો હા દીકુબાનું ઘર આવી ગયું છે હેડી થાચી ગયો હું તો એવો કંટાળી ગયો તો ને રાહ જોઈને બેહાતો છે હો દીકુબા બોલો જય માતાજી તમે શરમ બરમ આવો કોઈ હું કંટાળી જો તને વાત જોઉં પણ હું કહું આજે પેલો વરસાદ ચાલુ હતો ને
તે પાછલા ઓલા મૂંઝ્યો ને તમારે તો વોશ મેં કહી દીધા તો હારા 100 વાગ્યા ને તો મને ભોણાએ જગાડ્યો નહીં એટલે મને હારા 100 વાગી ગયા છે ને આરતીનો ટાઈમ થયો છે પછી હું દોડતા નહીં થઈ તરત 7 વાગવા એવું કરવાનું મારા બાપની છોકરા આજ તો જોરદાર મોર થયો ને એવું મોર થયો ને જોરદાર મોર થયું ખટકો રાખો ચાલો રે બધા હા તો આજનું તો આટલા બીજા આપણે આરતી કરી દઈએ આખી જિંદગી ઊંઘ્યામાં જ કાઢી હે. આ તો આજે વાતાવરણ એવું હતું પણ મુએ શું કર્યું આરતી કરી દઈએ મોડું કર્યું ડોહા એ તો ખબર આ છે બધું તૈયાર કરીને જ મૂક્યું આમ જોવા ખાલી ટીવી માતાજીને ઉતારી આવીએ બેહો તમે યો જય માલ્યો પછી લાગો આમાં. એ મારી મારું કરજો મારી શક્તિ બધું તૈયાર જ કરીને મૂક્યું જો ના કેવું પર તો આ દિવેડો તૈયાર કરી પણ તમાર આ તૈયાર આ તૈયાર કરીને તો મૂક્યું ચંડા આયા અમે ખબર પડે કોઈ મારી પેલા ટીમ બે લેતા અમે આરતી કરવામાં સો ભાઈ આથી આપણે ગો જોરદાર તમે એ ચારે ચાર ધામની મારી દશામાની આરતી ચારે ચાર ધામની મારી દશામાની આરતી પહેલી આરતી મોરાગઢમાં બીજી આરતી મીનાવાળા ત્રીજી કડી ગામની આરતી સોમભાઈ તો જોરદાર કર્યું વાત છે ધામની મારી દશામાની આરતી હે ત્રીજી આરતી કડી શર્મા બીજી આરતી મીનાવાળા ચોથી આરતી આઈ રે તારો આરતી દશામાં દશામાની આરતી લાખ લાખ જીવડાની ઉતારતા જો આરતી વેરાય વેલાળા મોરી દશા ખાર તો ગો માં ઓવામાં ગાવ પાસે થાતો ગાવ હા એ મારી શેબલિયાની દશામાં તમે જમવા વેલા આવો રે શેબલિયાની દશામાં તમે જમવા વેલા આવો રે લ્યો પ્રસાદી પણ ગોળી આલજો લે ગોરી જય દશામાં જય દશામાં લ્યો ચતુબા બીજી વખત આઈ જાય દે નાખો નાખો આરતી થઈ ગઈ આજ તો જોરદાર આરતી કરી મારા બાપની સોગન એવી આરતી કરી જોરદાર મજા આવી ગઈ મજા આવી ગઈ હા. એટલે કાલે ને આપણે વહેલા આવી જઈશું હું કહું કાલે બધા વહેલા આવી જજો જલ્દી હા. આજ 7 વાગી જેવું કરવાનું એ હા આ કાકો આમ બેહો થોડું મન આમાં શું ભાઈ માતા નહીં શું કરો એમ નહીં વહેલા આવજો ને ઊંઘતા નહીં પા ઓહો આ કોણ કોઈ કોણ ના આ બધા કરતા ઘર પડી રહે સતીનારાયણ છે. કાલ તો પોતે જ આવી હા તો વહેલા આવી જજો વહેલા આરતી કરશું હા જરા દીકુબા હા. જીએ તાને જવો ને. લાઈ દેશું હો હા. ટાઈમે જય માતાજી. જય દશામાં જય દશામાં જય દશામાં લ્યો જય દશામાં કાલે વહેલા આવી જજો કાલ વેલો આવ્યો ને હવારે ગયા હા, લાવ્યા મારા બાપની સોગન તમે વહેલા જલ્દી આવજો એટલે આરતી કરશું જોરદાર મજા આવી જશે હા આજ તો જોરદાર મજા આવી ગયો આરતી કરવાની વાત ના થાય વાત છે હા આ જેટલું બધું મારે કોમ છે હું આરતી કરવા ગયો તો તે હરાસની જગ્યાએ 8 વાગવા આવી ગયા આપણો ભણ્યો તો ચોમ હુઈ રહ્યો છે મોમાના ઘેર આવ્યા છે તો ઊંઘવા જ આવ્યા છે ઊંઝ ઊંઝ જ કરશું આ કામ ધંધો કશું ઉઠતો નહીં ભણા એ ભણા આ નહીં હોબડે આ નહીં હોબડતો એ ભણા હા બોલો ઊભો થા શું કહો છો આ કયો આરતી ગાજો તો કેટલો ટાઈમ થયો અંધારું કરી લાઈટ બાઈટ ઘરમાં કર વારો બારો તો કર તે આરતી કરવા મારા કાજી ગયા તા વાળી ના જઈએ અમારે એ માર માથા પડ્યો છે તાને હું તાને ઊભો થા પરસાદી લાયા આયો હોય તો મળે હું મળે પરસાદી તે મારા તો નતું આવું કરે પણ પરસાદી તો લાવીએ કે એ તો આવા એને જ પરસાદ નો લાભ મળે કે ના મળે જ્યાં ને વારવાનું ધ્રુવીને આરતી કરવા જતા ને હા તે હું વાંધો છે કોઈ કેવું છે બીજું ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ હું થયું હું થયું હું થયું હેડ આરતી કરવા જવાનું છે કે શમાની ચોકન મારે ને યાબુ આરતી કરવા ચા ના વરત મેલી દો કે તમે વરત કરો અને ઉપવાસે કરો ને આરતી કરો બધું મારે ને યાબુ અરે તારી આ તો મોત લાવે મારું અને હું થઈ ગયું આવું લખે તે હાય હાય અલે આ તો દશામાં લખ્યો ને તો ઓહો હો 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 અલે આ તારી અને તો હું લખ્યા દશામાનું અપમાન ઓહો હો દશામાનું અપમાન કર્યું અમે ભોગવો અમે નતા કહેતા તમને કે દશામાનું અપમાન ના થાય હેડો આરતી કરે ના આયા અમાર ભોગવો તમને ભોગવા આલ્યું
અમારું કીધું ના મોને દા તમે હું પોરા ખાટલામાં આવા ધંધા કરતો તો રીબા છો એના સોના મને માફી માંગવા જજો આમાં શું કીધું હુઈ જા ખાટલા લ્યો અપમાન કરી દે ભોગવાનો આવ્યો હને એવું દશામાનું અપમાન કરાય ખરા આમાં તો ભોણ્યો છે કે હું છે માથા પડે મારે તો હદ